પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। રાંધણ ગેસ ભરેલા 2 ભારતીય જહાજોએ હોર્મુઝની સામુદ્રધુની સુરક્ષિત રીતે પાર કરી। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને દરિયાઈ માર્ગો પરના સંભવિત જોખમો વચ્ચે ભારત માટે અત્યંત રાહતજનક સમાચાર પ્રાપ્ત થયા છે। પ્રવાહીકૃત રાંધણ ગેસનો જથ્થો ભરેલા 2 વિશાળ ભારતીય જહાજોએ અત્યંત સંવેદનશીલ એવા હોર્મુઝની સામુદ્રધુની વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પસાર કરી લીધો છે। આ 2 પૈકીનું એક જહાજ શિવાલિક આજે કચ્છના મુન્દ્રા બંદર ખાતે હેમખેમ પહોંચી જવાની સંભાવના છે, જેને લઈને બંદર સત્તાવાળાઓ દ્વારા તમામ જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર શિવાલિક અને નંદાદેવી નામના બંને ભારતીય માલવાહક જહાજો કુલ 92,700 મેટ્રિક ટન જેટલા રાંધણ ગેસનો જંગી જથ્થો લઈને આવી રહ્યા છે। મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તમાન તંગદિલી અને યુદ્ધની સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું હતું। આ કપરા સંજોગોમાં દેશમાં ઈંધણ અને ગેસના પુરવઠાને લઈ અને ઊભી થયેલી ગંભીર ચિંતાઓ વચ્ચે આ બંને જહાજોની નિર્વિઘ્ને સાગરયાત્રા ભારતીય અર્થતંત્ર અને ઉર્જા સુરક્ષા માટે એક અત્યંત સકારાત્મક અને મહત્વપૂર્ણ ઘટના છે। યુદ્ધના તંગ માહોલ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરવી એ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત પડકારજનક માનવામાં આવે છે। જોકે ભારતીય જહાજોની આ સફળ અને સુરક્ષિત સફરે દેશમાં રાંધણ ગેસની અછત ઊભી થવાની ભીતિને મહદઅંશે ટાળી દીધી છે। મુન્દ્રા બંદર પર જહાજ લાંગર્યા બાદ સત્વરે ગેસના જથ્થાને ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી દેશભરમાં ગેસનો પુરવઠો નિયમિત અને અવિરતપણે જળવાઈ રહે। આ સફળ આગમનથી દેશના ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકો બંનેએ મોટી રાહતનો શ્વાસ લીધો છે।